નમસ્કાર ભરૂચવાસીઓ, બે એપિસોડ પછી ફરીથી ત્રીજા એપિસોડ વકફ બોર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બે એપિસોડમાં જે રીતે આપણે આપણા વોર્ડ નંબર 3ની અલગ અલગ પ્રોપર્ટી કે જે સિટી સર્વે નંબરમાં શું બોલે છે એટલે કે ઈ મિલકત પર શું છે અને સાથે સાથે વકફ બોર્ડમાં શું બતાવે છે તેની આપણે વિસ્તૃત માહિતી અને સામાન્ય નાગરિક સમજી શકે એ રીતે વિગતવાર વસ્તુ જોઈ. હવે ફરીથી આપણી સાથે આપણને આના પર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે શ્રી મુક્તાનંદ સ્વામીજી હાજર છે. નમસ્કાર સ્વામીજી. નમસ્કાર સ્વામીજી, ઘણી વિસ્તૃત અને સરળતાથી સમજી શકે એ રીતે માહિતી આપણને મળી છે. હવે એ સમજવું છે કે આ જે વકફ બોર્ડનો પ્રકોપ જે છે, જમીનોને આવરી લેવાનો, જમીનો પર દાવો કરવાનો, એ ખાલી ને ખાલી એ શહેર પૂરતું જ સીમિત છે, અમુક વોર્ડ પૂરતું જ સીમિત છે કે આનો ફેલાવો મોટા પાયા ગામડાઓ સુધી પણ છે? બરાબર છે. સામાન્ય રીતે આજે અત્યારે આપણે પ્રોપર્ટીઓ ડિક્લેર કરી છે એ શહેરની જ પ્રોપર્ટીઓ ડિક્લેર કરી છે, પણ એનો મતલબ એ નથી કે એ શહેર પૂરતું સીમિત છે. વકફ બોર્ડ એ આખા ભારતના બધા જ રાજ્યો, વકફ બોર્ડ એ આખા ભારતના બધા જ જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ અને શહેરો બધાને જ એ કવર કરી ચૂક્યું છે. એટલે આપણો ભરૂચ જિલ્લો પણ એમાંથી અછૂતો નથી. એમ કહી શકાય કે ભરૂચ જિલ્લો વિશેષ રીતે પ્રભાવિત છે. એટલે હું તમને કેટલીક એવી માહિતી છે કે જે કેટલાક ગામોના એવા નંબરો એટલે સર્વે નંબરો કે જે વકફ બોર્ડમાં બોલે છે, પણ વાસ્તવિક એ ઓન પેપર એની શું સ્થિતિ છે હું તમને દર્શાવીશ. તો સૌથી પહેલાં હું તમને તવરા ગામ જે છે, ભરૂચ તાલુકાનું તવરા ગામ, આ તવરા ગામની ટોટલ 3 પ્રોપર્ટીઓ વકફ બોર્ડ પર બોલે છે. બીજું વિશેષ હું તમને એ પણ કહી દઉં કે આ પ્રોપર્ટી એ જ છે આપણે દર્શાવી રહ્યા છે કે જેનો માલિક અથવા તો જે પ્રોપર્ટીનો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ એ હિન્દુ સમાજ સાથે સીધો એનો સંબંધ છે અથવા તો એ પોતે હિન્દુ છે. તો તવરા ગામની અંદર 3 પ્રોપર્ટી છે. એમાં સર્વે નંબર 268, આ 268 નંબરની જે પ્રોપર્ટી છે એના જે માલિક છે ઉમેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ અને અશોકભાઈ હરિભાઈ ડોડિયા. આમની 44 ગુંઠાની જમીન છે અને આ જે વકફ બોર્ડ અંતર્ગત આ જમીન અત્યારે બોલે છે વકફ બોર્ડના વામસી પોર્ટલ પર. વામસી પોર્ટલ પર આ જે જગ્યા બોલશે એ માત્ર સર્વે નંબર અને ગામના નામથી બોલશે. એની અંદર એ પ્રોપર્ટી ધારકનું નામ કે અન્ય કોઈ પણ વિગત દર્શાવેલી નથી હોતી. અને ગામડાઓમાં જે પ્રોપર્ટીઓ બતાવેલી છે, જે ખેતીની જમીનો છે કે અન્ય કોઈ પણ પ્રકારની બીજી જમીનો છે, એ જમીનોને જીપીએસના મેપથી પણ દર્શાવેલી નથી વકફ બોર્ડના પોર્ટલ પર. એટલે સામાન્ય વ્યક્તિને આની સીધી જાણ થવી કે એને ખબર પડવી એ બહુ અઘરું વિષય છે. પણ આખા આ વિષયની અંદર આપણે વિશેષ લોકોને જોડીને કે જે આ વિષયના વિશેષ જાણકારો છે તો એને સાથે રાખીને આપણે આ મિલકતોને વધારે સ્પષ્ટ કરી છે. એટલે આપણે દાવા સાથે અત્યારે કહી શકીએ છીએ કે આ જે પ્રોપર્ટી આપણે જે ડિક્લેર કરવા જઈ રહ્યા છે એ સંપૂર્ણપણે હિન્દુ પ્રોપર્ટી છે અને એની પર વકફ બોર્ડે પોતાના પોર્ટલ પર દાવો કર્યો છે. એટલે તવરા ગામની 268 નંબરની મિલકત એના ઉમેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ અને અશોકભાઈ હરિભાઈ ડોડિયા આ એમના માલિક છે. બીજી પ્રોપર્ટી છે 269 નંબરની મિલકત છે, સર્વે નંબર. એનું ક્ષેત્રફળ 1 હેક્ટર 7 ગુંઠા છે, જે ખેતીની જમીન છે. અને એના છે દિલીપભાઈ હરિવર્ધન પટેલ અને અતુલભાઈ પટેલ કરીને છે એમના બીજા જે સાથી છે તે. તો આ પણ હિન્દુ વ્યક્તિ છે. ત્રીજી પ્રોપર્ટી છે 250, 1 હેક્ટર ને 46 ગુંઠા છે. આ પણ ખેતીની જમીન છે. ઇન્દ્રવદનભાઈ છીતાભાઈ પટેલ, પંકજભાઈ છીતાભાઈ પટેલ અને સુરેશ છીતાભાઈ પટેલ. આ 3 પ્રોપર્ટીઓ 268, 269 અને 250 આ તવરા ગામની પ્રોપર્ટી છે. અને આ ગામના આ મિલકતના જે માલિકો છે, જે કબજેદારો છે એ સંપૂર્ણપણે હિન્દુઓ છે. ત્યાર પછી બીજું એક ગામ છે શુક્લતીર્થ. તવરા ગામમાં પણ કોઈ મુસ્લિમ નથી રહેતા
શુક્લતીર્થ ગામમાં પણ કોઈ મુસ્લિમ નથી રહેતા, તેમ છતાં પણ આ પ્રોપર્ટી વકફ બોર્ડમાં પડે છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. શુક્લતીર્થ ગામની અંદર 509/1 અને 509/2 આ બે પ્રકારના નંબરથી બોલે છે. આ જૂના સર્વે નંબરો છે. અત્યારે એ નવા સર્વે નંબરો જે થયા છે, આ નવા સર્વે નંબર પ્રમાણે એ 1061 એનો નવો સર્વે નંબર છે, જેની ટોટલ ક્ષેત્રફળ 83.60 એટલે 83 ગુંઠા અને 60 એની કહેવાય ને કે 83.60 ગુંઠા એની મૂળ ક્ષેત્રફળ છે. એના મૂળ જે માલિક છે ભરતકુમાર રામજીભાઈ, એના મૂળ માલિક છે રાયજીભાઈ. આ શુક્લતીર્થની જગ્યા છે. બીજી એક ખાસ વાત એ કરું કે આ જે જમીન માલિકો એમના પોતાની 7/12ના નકલ પર આને જોવાનો પ્રયત્ન કરશે અને તો એમનું જ નામ મળવાનું છે, અને એવું નામ માનીને એવું એ વિચાર કરતા હશે કે આ તો અમારા નામે જ છે, વકફ બોર્ડ પણ નથી બોલતી. તો એમણે એ ધ્યાન રાખવાની જરૂર છે કે વકફ બોર્ડના પોર્ટલ પર તમારી જમીન બોલે છે એ નિશ્ચિત છે. એટલે સિટી સર્વે કે ગ્રામ પંચાયતના એની અંદર આપણી જમીન આપણા નામે બોલે છે, પણ આ કાયદા પ્રમાણે વકફ બોર્ડને જે સત્તા આપવામાં આવી છે એનાથી ઉપરની સત્તા છે. એટલે એણે તમારી જમીન એના પોતાના પોર્ટલ પર બતાવેલી છે. એનો મતલબ એવો છે કે એની પર એ આજે ને ભવિષ્યમાં દાવો કરવાની એની પોતાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી રાખી છે, અને એ દાવો કરશે એમાં પણ બેમત નથી. ત્રીજી પ્રોપર્ટી ત્રીજા ગામની એટલે મક્તમપુર ગામ, આપણા ભરૂચ શહેરમાં જ લાગુ પડે છે. તો આ મક્તમપુર ગામની અંદર એક 61 નંબરની પ્રોપર્ટી છે. આ પણ એક આપણા માટે બહુ ચોંકાવનારો વિષય છે કે 31.36 ગુંઠા આ જમીન છે. આ સરકારી જમીન છે, અને વર્તમાનમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, જેને આપણે અત્યારે કૃષિ યુનિવર્સિટી જે મક્તમપુર છે એની આ ખેતીની જમીન છે, જે વર્તમાનમાં વકફ બોર્ડના પોર્ટલ પર બોલે છે. ને મક્તમપુરની અંદર જ એક બીજી પ્રોપર્ટી છે 113 નંબરની જે પ્રોપર્ટી છે 28.33 ગુંઠા જે છે એ ખેતીની જમીન છે. આ અનુસૂચિત સમાજના પરિવારની જમીન છે. એટલે ગાજરાબેન ભાઈજીભાઈ સોલંકી અને બીજું નામ છે અંબાબેન ભાઈજીભાઈ સોલંકી. આ અનુસૂચિત સમાજના પરિવારની જમીન એ વકફ બોર્ડની અંદર બોલી રહી છે. ફરી એકવાર કૃષિ યુનિવર્સિટીની જે જમીન છે મક્તમપુરની, એનો સર્વે નંબર 61 છે, અને બીજો જે સર્વે નંબર છે ગાજરાબેન ભાઈજીભાઈનો સોલંકીનો જે 113 નંબર છે. આ મક્તમપુર ગામની છે. ત્રીજી જે વાત કરી છે એટલે ત્રીજા ગામની એટલે ત્રાલસા ગામ, ભરૂચ તાલુકાનું ત્રાલસા ગામ છે. આ ત્રાલસા ગામની અંદર ટોટલ 5 પ્રોપર્ટીઓ બોલે છે. આ 5 પ્રોપર્ટીની અંદર 234/3 234 આ જૂના નંબર છે, જેનો વર્તમાન નવો નંબર છે 1073, જેનું ક્ષેત્રફળ 1 હેક્ટર અને 83.14 ગુંઠા છે. જેના વર્તમાન જે ધારક છે એ જસુભાઈ ધનજીભાઈ અને સુરેશભાઈ ધનજીભાઈ, આ એમના વર્તમાન એના માલિક છે, જે હિન્દુઓ છે. ત્યાર પછીની બીજી પ્રોપર્ટી છે 118/1, જેનો નવો નંબર છે 948 અને 10.79 ગુંઠા એનું ક્ષેત્રફળ છે. ખેતીની જમીન છે. રમેશચંદ્ર લક્ષ્મીશંકર અને પ્રવીણ લક્ષ્મીશંકર નામના વ્યક્તિની આ જમીન છે, એ પણ હિન્દુ છે. ત્રીજી જમીન છે 296, આ જૂનો સર્વે નંબર છે. નવા સર્વે નંબર 909 એનો નવો સર્વે નંબર છે. ક્ષેત્રફળ 1 હેક્ટર 32.8 ગુંઠા એની ટોટલ જમીન છે. રામજી મેલા છીતા અને ભીખી મેલા, માલીબેન મેલા આ એના માલિક છે. એટલે એ અનુસૂચિત સમાજના વ્યક્તિઓ છે. ત્રીજી જે જમીન છે એ 475, આ 475 એ જૂનો નંબર છે, અને 475 નો નવો નંબર 583 છે. એની ટોટલ જમીન છે 3.21.67 એટલે 3 હેક્ટર 21.67 ગુંઠા. એટલે કલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલ
આ પણ હિન્દુ છે અને આમની જમીન પણ વર્તમાનમાં વકફ બોર્ડની અંદર એના પોર્ટલ પર બોલી રહી છે. તો આ પ્રકારની જમીનો હાલમાં જે વ્યક્તિગત માલિકીની છે, કેટલીક સરકારની છે, કેટલીક અનુસૂચિત સમાજની છે. તો આમાંની એક જ જમીન તો એવી પણ છે કે જેની પર પ્લોટિંગ થઈ ચૂક્યું છે અને સોસાયટીના તબદીલ થઈ ચૂકી છે. એટલે કેટલાક લોકોએ પોતાના મકાનો ત્યાં આગળ લીધા પણ છે, પણ એ ક્યાંક ને ક્યાંક એમને ખબર પણ નથી કે એ જમીન મૂળભૂત રીતે વકફ બોર્ડના પોર્ટલ પર એ બોલી રહી છે. તો આ વકફ બોર્ડનું જે વિકરાળ સ્વરૂપ છે એ ધીરે ધીરે સમાજની સામે લાવવાનો આપણો પ્રયત્ન છે અને એ વિકરાળ સ્વરૂપને સમાજ ગંભીરતાથી વિચાર કરે. જે એક સામાન્ય બુદ્ધિથી અત્યારે સામાન્ય વ્યક્તિ એવો વિચાર કરે છે કે માત્ર મારી પ્રોપર્ટી સિટી સર્વેના રેકોર્ડ પ્રમાણે કે ગ્રામ પંચાયતના રેકોર્ડ પ્રમાણે મારા નામે છે એટલે એ મારી જ છે, એ બ્રહ્મથી એને બહાર આવવું અને વકફ બોર્ડનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી એના માટે થઈને ચિંતા કરી અને એનો રસ્તો શું થઈ શકે એ બધા લોકોએ સંયુક્ત રીતે વિચાર કરવો. કારણ કે વકફ બોર્ડનો કાયદો અને એને આપેલી અસીમિત સત્તાઓ એ વર્તમાન સિટી સર્વે કે ગ્રામ પંચાયતના કાયદાથી પણ ઉપર એને આપી દીધેલી છે. એટલે એક પ્રકારે આપણા દેશનું સંવિધાન એ એક સમાનતાથી આપણી સામે નથી ઊભું, એ ક્યાંક ને ક્યાંક વિવિધ વિધાનના રૂપમાં આપણી સામે એક કાર્યરત હોય એવું દેખાય છે. અને આ તૃષ્ટિકરણની રાજનીતિના ભાગરૂપે થયેલું આ એક મોટું ષડયંત્ર છે અને એનો આ ષડયંત્રનો સૌથી મોટો ભોગ એ હિન્દુ સમાજના લોકો બની રહ્યા છે. તો મિત્રો, આપણે જે પ્રમાણે જોયું કે ખાલી ને ખાલી કોઈક એક શહેર નહીં, કોઈ વોર્ડ નહીં, પણ આખું ભારતમાં પણ રાજ્યમાં પણ આપણે એમ કહી શકાય કે જિલ્લા, તાલુકા, દરેક વસ્તુ એ વકફ બોર્ડના એ વિકરાળ સ્વરૂપ હેઠળ એમ કહી શકાય કે બધાની જમીનો ગઈ છે. એમાં પણ આજે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આપણે જે પણ કંઈક તવરા ગામ, સુકલતીત ગામ, નંદેલાવ અને સાથે સાથે મક્તમપુર, બરાબર, આ દરેકની જે પ્રોપર્ટીની વિસ્તૃત માહિતી મેળવી કે જેમાં આપણને બહુ ચોખ્ખાઈથી સમજાવવામાં આવ્યું છે કે વકફ બોર્ડમાં તમારો જૂનો સિટી સર્વે નંબર છે અને નવા નંબર પ્રમાણે અલગ હોય છે. તો આ રીતે જે પણ ડિટેલ માહિતી આપણને મળી છે એમાં આપણે જાતે જાગૃત થઈએ, સાથે સાથે જે પણ લોકો આ વિડીયો જોવે છે લોકોને જાગૃત કરે કે વકફ બોર્ડમાં પ્રોપર્ટી જાય છે અને એનો કાયદો એ આપણા કાયદા કરતાં ઘણો ઉપર છે, જેથી એ લોકો ગમે ત્યારે પણ આની પર એમનો હક અદા કરવા માટે આવી શકે છે. તો ફરીથી આ માહિતી માટે હું સ્વામીજીનો આભાર માનીશ કે આ રીતની માહિતી આપણી સમક્ષ રજૂ કરી છે. ફરીથી આ જ રીતની એવી માહિતી કે જે આપણને ખબર પડે કે વકફ બોર્ડના કાયદા હેઠળ આપણે શું ગુમાવી ચૂક્યા છે અને આગળ એની માટે આપણે શું પગલાં લઈ શકીએ. તો ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.